रमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। दुख हरिजननु दिले धरो छो, सुख निधि श्याम सहायता करो छो। सुख निधि श्याम सहायता करो छो। तदापि भजन जे करे न भावे, नहीं नर जाति कुजाति ते कहावे। नहीं नर जाति कुजाति ते कहावे। प्रभु तव मूर्ति विनोदकारी, प्रभु तव मूर्ति विनोदकारी। पलपण विसरे नहीं जो विसारी, पलपण विसरे नहीं जो विसारी। जुगल चरण सोल चिन्ह जे जुगल चरण सोल चिन्ह जे नजर समीप्य तरो, नजर समीप्य रहो सदाय मारी देह। धर्मदेव सुतं देवं काली पीबेकमर्दनम् प्रेमवती परमानंद हरिं वंदे पुरुषोत्तमं। हरिं वंदे पुरुषोत्तमं। श्री स्वामीनारायण भगवान, श्री हरि कृष्ण महाराज, श्री लक्ष्मी नारायण। आ तो अमारा युवान संतोनी एवी इच्छा थी कि स्वामी आ दुख हरिजन बोलजो के छे એટલે બોલ્યો।
આપણા આરાધ્ય મોક્ષદાતા ભગવાન સ્વામિનારાયણે જે આ ચૈત્રી સમયો બાંધ્યો છે એમાં આપણે બધા મહારાજની આજ્ઞા પ્રમાણે ઘણા જ ભક્તિભાવથી આ કલ્યાણકારી લાભો લેવાને માટે સદભાગી થયા છીએ. માટે પહેલાં તો આપણા સદભાગ્યને જોરદાર તાળીથી વધાવીએ. આપણા સદભાગ્યને. બીજું, પૂજ્ય નવતમ સ્વામીની પ્રેરણાથી અને આ અમારા યુવાન, હું સાંભળું છું ને ત્યારે એની વાણી તો જાણે પેલી ધાણી ફૂટી હોય એવી જોરદાર હોય છે. એટલે પાડો તાળી. ધાણી ના ફૂટતી હોય જાણે આમ. મને તો એક જ વિચાર આવે કે અમારા નારાયણ ચરણદાસજીની વાણી તો ધાણી ફૂટે એવી જોરદાર છે જ. અને આપણે વારંવાર વાંચ્યું છે, કથા વાર્તાઓમાંથી સાંભળ્યું છે કે ભગવાન સ્વામિનારાયણ એટલે આપણા મહારાજે ઉમરેઠમાં પેલા હરિશંકર જે મૂંગો હતો ને, બુદ્ધિ ઓછી હતી ને મૂંગોય હતો, એને બોલતો કરી દીધો અને હોશિયાર બનાવી દીધો. તો અત્યારે તો મને એવું થાય છે કે અમારા બધા યુવાન સંતો એમને મહારાજે પોતાની સમજણ જગતમાં સારી રીતે આપી શકે એટલે મુકમ કરોતી વાચાલમ કરી દીધા છે. એટલા બધા યુવાન સંતો માટે તાળી પાડો. ખરેખર. અરે અમારે તો અહીંયા ભણેલા ના હોય ને અને એ ઊભા થાય એટલે હું તો વિચાર કરું કે આ તો સડસડાટ ધાણી ફૂટે એમ બોલવા માંડે છે. તો મહારાજ જીભ ઉપર આવી જતા હોય. સરસ્વતી તો આવે જ પછી, એ તો પછી છે, પણ મહારાજ આવી જ જતા હશે ને. તો અમારા વક્તા બહુ નિર્માની, સાધુ લક્ષણે સંપન્ન હરિચરણદાસજી, આ બધા અમારા યુવાન સંહિતા પાઠી સંતો, બીજા પણ આપણા બધા સંતો જે કોઈ, અને આ સમગ્ર ચૈત્રી સમયાના પછી અભિષેક હોય, અન્નકોટ હોય, કથા, એના સદભાગી યજમાનો, એમાં અમારે પહેલા હર્ષદભાઈ, અક્ષર નિવાસી રાવજીભાઈ અને એમની માતા જે શારદાબેન, એમની સ્મૃતિમાં આપણે પિતૃઓ નહીં બોલવાનું. હવે હરિભક્તોએ પિતૃઓ કોને કહેવાય કે હજુ ભગવાનનું ધામ મળ્યું નથી હર્ષદભાઈ. પણ આપણા સંતોએ મહારાજે તો શું કહ્યું કે જાણે અજાણે દર્શન કરશે, ગુણ લેશે, પક્ષ લેશે, સેવા કરશે, ભજન ધૂન કરશે, એ અક્ષરધામનો અધિકાર. મહારાજ તો ખરા જ, પણ આવા સંતો તો ખરા જ, પણ તમારે હરિભક્તોએ તો કેવો તમારો મહિમા. આ હું નથી બોલતો, મહારાજ બોલ્યા છે એનું રિપીટ કરું છું. તમારા જેવા હરિભક્તો, જો પણ અહંકાર નહીં કરવાનો પાછો. બસ આપણે અહંકારી થઈ જઈએ, અભિમાન આવે. પણ મહારાજ તો શું કે ખબર છે, મારા હરિભગતના દર્શન કરે, કહ્યું છે ને. અને આ જે બોલે છે એ કોઈ નવરા ટાઈમ પાસ કરવા ચોરે બેસીને ગપ્પા મારનારા તો નહોતા બોલતા ને. હે મારા હરિચરણદાસ, આ તો ભરોસો કરવા જેવા બોલતા હતા. ભરોસો કરાય એમનામાં. તો એ શું કે મહારાજ અને સંતોએ શું કહ્યું મોટાએ કે મારા ભગવદી હરિભગતના
જાણે અજાણે કોઈ દર્શન કરે. તમારી વાત, અમારી મહારાજની વાત તો અલગ. તમારા હર્ષદભાઈ ના બધા, હર્ષદભાઈ નો કયો દીકરો આવ્યો છે આજે? સચિન આવ્યો છે. ઓહો, આ બેઠો જો ને, હવે તો મોટો થઈ ગયો. પછી અમારે હરિભાઈના દીકરા આવ્યા છે, રાહુલ કે પ્રિયાંગ. પછી ધીરુભાઈ અક્ષર નિવાસી, એમનો આ બેઠા જો, આ અમારે વિવેક બસ બસ બસ, ગોહિલ પરિવાર, પટેલ પરિવાર, અમારે પંડોળી યુકે. આ હર્ષદભાઈ છે ને, એમણે સમગ્ર આ જે ચૈત્રી સમયો ખરો ને, એના સમગ્ર મનોરથના એ યજમાન છે. હવે તમે એવું ના માનતા, હું તો જઈ આવ્યો છું લંડન. એ બહુ ધનિક નથી હો, એ બહુ ધનિક નથી. પણ એક વાત તમને કહું, આ ભક્તિના માર્ગમાં, ધર્મના માર્ગમાં, ભગવાનના માર્ગમાં, મોક્ષના માર્ગમાં પૈસાદાર હોય કે ગરીબ હોય, પૈસાદાર હોય કે ગરીબ હોય, પણ આમાં તો ભાવનાવાળા મેદાન મારી જાય, અને ભાવના વગરના પૈસાદાર હોય તોય ગણતા રહી અને પાછા ભૂત થઈને રખડે તે સારંગપુર લઈ જવા પડે. જો પેલા મારા હર્ષદભાઈના વાઈફ પ્રતિમાબેન, એણે ત્યાં પાઉન્ડમાં કમાય, એટલે એક પાઉન્ડના અત્યારે તો 90 રૂપિયા ખરા ને હર્ષદ? 100. મારે તમારો સાથ લેવો પડશે હો. હવે તમે બધા, આ તો બધા ગુરુ કરતા ચેલા હવાયા, બાપ કરતા દીકરા હવાયા. પણ આ બધા અમને કેમ બોલાવે છે ખબર છે તમને? કેમ બોલાવે છે? આ નવતમ સ્વામી જો આયા, પાડો તાળી. આ અમારા નવતમ સ્વામી, આ પીપી સ્વામી, એ બધા અમને કેમ બોલે? આ તો બધા અમારાથી હવાયા છે. પણ એમની ભાવના એક જ, કે વડીલ સંતોના બધાને દર્શન થાય ને આશીર્વાદ મળે, આટલું જ. બેહો. જો મારે પીપી બેઠા, મારે જવાનું જલગાંવ. આ બસ આ એ કે મારું ના બોલશો. હવે જો બોલી નાખ્યું ને, પેપર ફોડી નાખ્યું ને, જો તારે આ હર્ષદભાઈ, આ પ્રતિમાબેન, એણે પાઉન્ડ ભેગા કરીને આ સમયો કર્યો. એટલે ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાર બંધાય. આ અક્ષરધામની ટિકિટ હોકે કરી લીધી. આ તમે બધા યજમાનોએ પાડો તાળી, હોકે કરી લીધી. આ જેમ તેમ ના કહેવાય. હવે મારા નવતમ સ્વામીની ઈચ્છા હતી કે સ્વામી તમે આપણા ભગવાનના પ્રિય સખા, નહીં પ્રિય સખા ને, અને આપણું મહાન જે વડતાલ ધામ, આપણું આ જે મહાન વડતાલ ધામ, જૂનાગઢ ધામ, મૂળી ધામ, એના નિર્માતા અજોડ કવિ જ્યારે લાડુદાન હતા ને, પછી તો એમનું શ્રીરંગ ને બ્રહ્માનંદ સ્વામી, તો બધું તમે જાણો જ છો. ઘણાને પાછું કેવું થાય, આ તમે બધા હરિભક્તો બેઠા છો એટલે બ્રહ્માનંદ સ્વામીનું વાંચતા હો, એટલે તમે તો વાંચતા હો, સાંભળતા હો કથા વાર્તામાં. એટલે હું કંઈક આ 2-4 પ્રસંગો એમના કહું ને, એટલે તમને તો એવું ના થાય, પણ થોડી ઓછી સમજણ હોય, ઓછો મહિમા હોય, ઓછી ખબર હોય. એ શું વિચાર કરે, ઓહો આ તો વાંચ્યું જ છે, આ તો સાંભળ્યું જ છે, આ તો આપણને ખબર જ છે ને, આમાં શું નવું, આપણે જાણીએ જ છીએ ને. પણ આપણે કલ્યાણના ખપવાળાએ તો આ બધા જે મહાન જે વિભૂતિઓ થઈ ગયા, મહારાજ તો ખરા જ, પણ એમનામાંથી પ્રેરણા મળે ને, કે એમને મહારાજનો કેવો ખપ હતો, કેવો મહિમા હતો, કેવી એમને મહારાજમાં નિષ્ઠા હતી, અને એ નિષ્ઠા મહિમાને ખપને લીધે એમનામાં કેવી સામર્થ્ય આવી. તમને ખબર છે ને, પેલા
જે વ્યસની હોય, વ્યસની એ બોલે છે કે એકના એક મસાલા, એકનું એક તમાકુ, એકની બોલે છે દારૂ. તલપ લાગે, તલપ લાગે ને તલપ. એમ જ્યારે જ્યારે આપણે બ્રહ્માનંદ સ્વામી મહારાજને તો સાંભળીએ જ, પણ બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, એમને જ્યારે જ્યારે આપણે સાંભળીએ ને ત્યારે આપણને આમ આમ તલપ લાગલા કે હા તલપ તલપ તલપ. વ્યસનીની જેમ તલપ લાગે ને, બસ થાય જ નહીં આપણને બધાને. અને ખાસ તમને સંસારી છો એટલે અમને દેહનું, બૈરા છોકરાનું, ઘરનું, રૂપિયાનું બસ થાય છે બસ નહીં થતું ને. હજુ 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 બસ એવું થઈ જવું જોઈએ આમાં, હજુ હજુ હજુ. એટલે મારે શોર્ટ એન્ડ સ્વીટ. આ મને હરિચરણ ને નવતમ સ્વામીના આ મારા પીપી જેવાય થોડુંક શીખવાડી દીધું છે. એ બોલતા હોય ને ત્યારે હું ગોખી લઉં. શોર્ટ એન્ડ સ્વીટ, થોડું પણ મીઠું. એમ બ્રહ્માનંદ સ્વામીના 2-4 દાખલા, 2-4 પ્રસંગો, એમના પ્રસંગો, એમની ભક્તિ એ તો અગણિત. એમનો ભાવ એ તો પેલા તારા જેવું છે બધું. તારા કઈ ગણાય. પણ હું તો પેલી ગુલાબની પાંખડીઓ, આમ હવે ગુલાબની પાંખડીઓનો આપણે અભિષેક કરીએ છીએ ને, એમાંથી કેટલી બધી પાંખડીઓ હોય, એ કઈ ગણાય છે આપણાથી. એમાંથી 2-4 પાંખડીઓ હું તમને વીણીને આપી દઈશ. આપી દઈશ. તો બ્રહ્માનંદ સ્વામી હજુ આપણને બસ હું તમને એ જ કહું, હજુ પેલા વ્યસનીની જેમ થવું જોઈએ. જેમ દેહને માટે, ઘરને માટે આપણને બસ નથી થતું, એવું થઈ જવું જોઈએ. એમ એ તો ઘણા તો શું કે આ તો સાંભળ્યું છે, હવે એકનું એક હું રોજ વળી લો પતી ગયું. આ રપ હરિભગત ખરા, પણ હજુ પૂરેપૂરો સમાગમ નથી કર્યો, પૂરેપૂરી કથા, પૂરેપૂરો મહિમા, મોક્ષનો ખપ એકનો. અરે ભાઈ, તમને ખબર છે ને, શરીરને ટકાવવાને માટે કાયમ હવા પાણીનો ખોરાક જોઈએ કે ના જોઈએ? જોઈએ ને, કાયમ જોઈએ ને. એકનું એક બોલીએ છીએ કાયમ, જોઈએ કે ના જોઈએ? એક. બીજું, સારી ખેતી. ખેડૂતો આમાં થોડાક બેઠા હશે તો લો આંગળી ઊંચી કરી યજમાન. ખેડ ખાતરને પાણી કરવા પડે કે ના કરવા પડે? કરવા પડે ને. બસ એમ આ કોઈ દિવસ આપણને જૂનું થવું જ ના જોઈએ, એમ કહું છું. આ બધા અમારા જુવાનિયા બેઠા છે ને, બધા યજમાનોના દીકરાઓ, થવું જ ના જોઈએ. ખરેખર તમે બહુ સારું કર્યું છે. હર્ષદભાઈ, વધારે તો તમારા ઘરવાળાએ ભેગા કર્યા ને. મને નવતમ સ્વામી કે મારું ના બોલશો, પણ હું એમ કહું છું કે એલા સુજાડનારા તો જોઈએ ને કોઈ. તો આવા સુજાડે તો આપણને સદુપયોગ ક્યાં કરવો એની ખબર પડે ને. ગમે ત્યાં નાખ્યા એ તો પાડો તાળી. હર્ષદભાઈ તમે તો પાડો. તો બ્રહ્માનંદ સ્વામીના 2-3 દાખલા. એક કેમ થાય એકડ એકો, એક કેમ થાય એકડ એકો. આપણે જ્યારે આપણને એકડો લખી આપ્યો પેલા સાહેબે, તારે અઠવાડિયા સુધી ઘૂંટ્યો હતો ને, પછી કક્કો કને કઈ નહીં કને કઈ નહીં કર્યું તું ને. આવું કરવાનું છે તો આપણને ક્યારેય મહારાજ નહીં ભૂલાય, નન સંતો નહીં ભૂલાય, વડતાલ નહીં ભૂલાય, મોક્ષ નહીં ભૂલાય. એમ કહું છું. તો બ્રહ્માનંદ સ્વામી, મેં બ્રહ્માનંદ સ્વામીને વાંચ્યા ને તો મને 4 જે પ્રસંગો એ આમ ચોટ લાગે એવા લાગ્યા. પ્રથમ જ્યારે વાંચ્યા મારા જીવનમાં, પ્રથમ અમારા આ હર્ષદભાઈને ખાસ કહીશ, એમના મમ્મી ચોખ્ખાઈથી રસોઈ કરતા હતા ને રોજ. અને જ્યારે હું પંડોળી 15 દાડા રહું, અઠવાડિયું રહું, તો પીરસતું તું કોણ ખબર છે? આ હર્ષદભાઈ પીરસતા હતા. આ પીરસતા હતા એનું ફળ છે. આ તમને મળી ગયું, આ યજમાન થઈ ગયા. અને બહુ સરસ આમ દૂધનું બધું એમની મમ્મી બનાવે ને પીરસે ખૂબ ભાવથી. પાછા સાંજે જમીએ ત્યારે હજુ મને ખબર છે કે અમારે તો આમ પટેલોમાંથી એવું ને બધે કે સાંજે પાછી કઢી ખીચડી હોય, પાપડી તો જોઈએ જ નહીં આપણે. જોઈએ. ત્યાં તમે જમાડ્યા હતા ને,
હે દ્રષ્ટા સ્પૃષ્ટા નતાવા કૃત પરિચરણા ભોજિતા પૂજિતા વા. હે આ જમાડ જમાડ કરજો. હા કરશો ને જમાડ જમાડ હર્ષદભાઈ. હા તમારે પાઉન્ડના થોડા થઈ જાય શાળા અહીં મોકલી જ દેવા. નવતમ સ્વામી કે અહીં મોકલશો ને પાછા હવે હારી ના જતા. પેલો તમારો દીકરો કઈ ગયા આપણો, શું નામ પાછો ભૂલ્યો, મને બહુ જમાડ્યો પેટલાદમાં. શું નામ? સચિન. તું મોકલતો અને તું સારો હરિભગત થજે. હો હવે વાંધો નહીં આવે. નવતમ સ્વામીની ઝપટમાં આવી ગયો છું ને, આ તને નહીં છોડે. સ્વામિનારાયણ ભગવાન કે ભૂત વળગે તો લો પેલા અમારા ગોવિંદભાઈ આવી ગયા છે, લો તારાપુરના ચોખાના યજમાન. હા હા મારા આવી ગયા છે. બોલો આ પાપ કરજો. આ ગોવિંદભાઈ કહેતા હતા સ્વામી અમે આ પાપ કર્યું ને એટલે અમે પૈસાદાર થઈ ગયા. હેડો હવે મારા નવતમ સ્વામીને તો સાંભળો ના. મેં એવું કહ્યું નવતમ સ્વામીને કે હવે સચિન ચાંદલો કરતો થઈ જાય એવું કરજો. તો કે થશે, એમને હૈયા ધારણ તો છે. હો છે હવે થજે. એ તો હવે હું બહુ નહીં આવું લંડન, એ આવશે. તો બ્રહ્માનંદ સ્વામી હે એની ખુમારી કેવી. મને જે ચોટ લાગી હતી ને એની ખુમારીનો પ્રસંગ સાંભળીને તમને વારંવાર સાંભળવાનું. જેમ શરીરને ટકાવવાને માટે વારંવાર હવા પાણીને ખોરાક, ખેડ ખાતર ને પાણી, સારો પાક લેવાને માટે કેવો એમને ખપ હશે. હે તમે વિચાર તો કરો. જો ખૂબ ગંભીર થજો. હા ગંભીર એટલે ઊંઘી જવાનું નહીં. તમે વિચાર તો કરો. જો ખૂબ ધ્યાન રાખજો બધા. મને આ ચોટ લાગીને હું સાધુ થઈ ગયો આ વાંચીને સાંભળીને. મને લાગે નવતમ સ્વામીને મહારાજે જ પ્રેરણા કરી હશે. બ્રહ્માનંદ સ્વામી વિશે સ્વામી બોલજો. હે મને જો પહેલી ચોટ લાગી હોય, મને જો પહેલા આમ ખુમારી કેપ એટલે આપણને જે મળ્યું એનું આપણને અખંડ અહો અહો અહો. હે એવો અરખ કે અહો થયા કરે. અહો. અને આપણને તો કેવું મળ્યું છે, કેવું. ગુણાતીતાન સ્વામી શું કે આ મેં કહ્યું ને પહેલા ગપ્પીદાસ નહીં, જો અમારા સોમેશ્વર આયા. હે એ નવતમ સ્વામી એ પહેલી મારી 3 દાડાની કરાવી તાર તમે રોજ સાંભળતા હતા, મને ખબર છે. એ ચેરમેન હતા. હવે એવું તો બોલવું પડે ને તારે. જો એ કે મહારાજની જ વાત કરજો અને સ્વામી અડધો કલાક ઉપર બોલજો, નહીં તો હું કલાક બેહાડીશ કે તમને. હવે આ મારે શું કરવું? વાલા દીકરાનું માનવું પડે, વાલા ચેલાનું. હે કેવી ખુમારી. જેના શરીર ઉપર જો ખૂબ ધ્યાન તમે સાંભળ્યું હશે, વારંવાર વાંચ્યું હશે, કથા વાર્તા તમે હજુ સાંભળ કરશો, પણ થોડો વિચાર તો કરો. આમ ઊંડા જઈને અડધો મણ સોનું રહેતું હોય જેના શરીર ઉપર. કેટલું? અડધો મણ. આ તો કંઈક થઈ જાય, કરોડો રૂપિયા થાય. અડધો મણ સોનું જેના શરીર ઉપર હોય. અને બીજું અજોડ કવિ એ જમાનામાં. અને આજે જે બધા કવિઓ છે ને એવું કહે છે કે અમે બ્રહ્માનંદ સ્વામી જેવા, લાડુદાન કવિ જેવા, શ્રીરંગદાસજી કવિ જેવા તો નહીં જ કહે છે, નહીં જ. આજે અહંકાર છોડીને લોકો બોલે છે. કવિઓ અજોડ કવિ જેનો કોઈ જોટો નહીં. તે જમાનામાં નહીં ને આજે નહીં. અને બીજું કહું તમને, આ લાડુદાન કવિને એટલે આપણે બ્રહ્માનંદ સ્વામી જ બોલીશું. બ્રહ્માનંદ સ્વામીનો કાર્યક્રમ થાય પોતાના રજવાડામાં, એટલે રાજા મહારાજાઓ લાડુદાન કવિને આજીજી ના કરવી પડે એમનો પ્રોગ્રામ રખાવવા. રાજા મહારાજાઓ આજીજી કરે, અમારા રજવાડામાં પ્રોગ્રામ આપો ને. હે કેમ આજીજી કરતા હશે? કહું, જે રાજા એમના રજવાડામાં બ્રહ્માનંદ સ્વામીનો એટલે આપણે લાડુદાન કવિનો પ્રોગ્રામ
રાખે, એમનો પ્રોગ્રામ મળે જો બ્રહ્માનંદ સ્વામીનો, તો રાજાનું માન પ્રજામાં વધી જાય, ચાહના વધી જાય. પાડો તાળી. તમે ના પાડો તો હું પડાવું. ચાહના વધી જાય. ઓહો, આપણા રજવાડા, આપણા રાજાએ લાડુદાન કવિનો પ્રોગ્રામ. આહા આહા આહા, આમ આમ ખુમારી આવી જાય પ્રજાને, કેફ આવી જાય. આ બ્રહ્માનંદ, આ લાડુદાન કવિ, આ શ્રીરંગદાસ. હું શું કહું છું, મહારાજના દર્શન થયા અને જે એમના સંકલ્પો કર્યા હતા કે કામળી ઉપર હોય ને ભાગવત હોય ને, એ તો બધું કહે છે મારા હરિચરણદાસ. મારે તો શોર્ટ એન્ડ સ્વીટ. ગુલાબનો હાર પહેર્યો નહોતો પણ આવ્યો ને પહેરાયો ને, એ બધું જ કહી દીધું મહારાજે. અંતર્યામી પહેલો બધો સંકલ્પ થઈ ગયો પૂરો. પણ કેવો ખપ, એમ કહું છું તમને. આપણને આવો, અમારે આ વિચારવાનું, હા, તમને જ કંઈ કે નહીં કરવાનું. મહારાજની આજ્ઞા થાય કે હવે સંતોએ કંતાન પહેરવાના. શું પહેરવાનું? કંતાન. જોયા છે ને તમે? જેને અડધો મણ સોનું રહેતું હોય એને મહારાજ એમ કે, એમને એકલા નહીં, બધા સંતોને એવું કે કંતાન પહેરવાના. અને એ પહેરે. કેટલો ખપ હશે. આપણે ઊભા રહીએ એક કઈ, પણ હવે મહારાજે ઉત્તર કરી આપ્યું. હો, ગુણાતીતાન સ્વામીએ શું કહ્યું? હવે કયો સમય આવ્યો આપણો? આપણે ભાગશાળી. હો, રાજાના ત્યાં જેનો જન્મ થાય, મોટા વેપારીના ત્યાં જન્મ થાય, ધીરુ અંબા, તો આપણે ભાગશાળી. ગુણાતીતાન સ્વામીએ શું કહ્યું? દૂધ ચોખા ખાવા, હિંડોળે હિંચકા અને અક્ષરધામ જાવા. બોલ. પણ જોજો, બહુ દૂધ ચોખા ના ખાતા, ને ખાવ ને તો ખાંડ વગરને ડાયાબિટીસ થઈ જાય પાછો. કેવા ખપવાળા હશે. લુખા ગોળા ખાય, મીઠા વગરના, જે કૂતરોય ના ઊંઘે. તમે સાંભળ્યું છે ને બધું કથામાં? આવો ખપ આપણને થઈ જવો જોઈએ ને, થઈ જવો જોઈએ ને. તો ખપ, એક વાત હું ખપની કરી મેં. બ્રહ્માનંદ સ્વામી જેવો આપણામાં ખપ આવી જાય, મહારાજને રાજી કરવાનો, કલ્યાણનો, છેલ્લો જન્મ, છેલ્લું મૃત્યુ, અને મોક્ષે જતા રહીએ, મહારાજને પામી જઈએ. ફરી દુઃખની દુનિયા. ઘણા કે દુઃખની દુનિયા, આ રૂપિયા ને પાઉન્ડ ને ડોલર ને આ ઓહો વટ પડે એવા બંગલા ને આ કારોનો, આ દુઃખની દુનિયા. હા, કાયમી કઈ છે? દુઃખની જ છે ને. કાયમી તો મહારાજના, હા સચિન, કાયમી તો મહારાજના ધામમાં જ છે સુખ. આ તો બધું ટેમ્પરરી છે, દેહ રે ત્યાં સુધી. તો ખપ, પહેલો આપણા ખપ બ્રહ્માનંદ સ્વામી જેવો આવે. એક. બીજું, બ્રહ્માનંદ સ્વામી જેવી નિષ્ઠા. ખબર છે ને એ વાતની? એના મામાએ કહ્યું કે હું ગાંડો થઈ ગયો સ્વામિનારાયણમાં. શું ગાંડો થઈ ગયો છું? પેલા ગાયકવાડ તને રાજકવિન જોડે અને 51 ગામ, આ તો તમે સાંભળ જ કર્યું છે. પણ ફરી હું હવા પાણીને ખોરાક, દેહને એમ કેફને ટકાવવાને માટે, અહોને ટકાવવાને માટે આ વાતોની કાયમ જરૂર છે. પાડો તાળી. તારે બ્રહ્માનંદ સ્વામી શું બોલ્યા ખબર છે? 51 ગામ તો શું, પણ કોઈ મારે નામે 51 લખી આપવાનું કે ને તોય સ્વામિનારાયણ ને નામે ફૂંકી મારું, ફૂંકી. હજુ તાળીઓ પાડતા નહીં, ઢીલા પડો છો. આ નિષ્ઠા કેવી કહેવાય? કોઈ બ્રહ્માય ના ડગાવે, કોઈ ના ડગાવી શકે. નહીં તો મહારાજ તો કે દીકરો આપનારો મળે, ધન આપનારો મળે, પ્રતીતિ થઈ જ જાય, ભાવ થઈ જ જાય. પેલો ભૂવો ખોટે ખોટું ધૂણે. હાચાય ભૂવા હોય બિચારા. જો હા, કોઈ ભૂવા બેઠા હોય, તમે ભૂવાના વિરોધી નહીં, બધા હાચા નહીં, કોક હોય. તો આપણે એવા નહીં. આપણને તો મહારાજ મળ્યા. આપણે તો પિતૃઓનો ઉદ્ધાર માટે આ કથા નહીં કરતા, રાજીપા માટે કરીએ છીએ. તો અક્ષરધામમાં પહોંચી ગયા. મહારાજ કે મારા હરિભગતના દર્શન કરે, ગુણ લે, પક્ષ લે, એનું કલ્યાણ. આપણું તો થવાનું. જાઓ, આ પાવર જ. પણ જોજો પાછા અંતકાળ આવે તારે આનું શું થશે, આનું શું થશે, આનું એવું બધું નહીં કરવાનું, નહીં તો ભૂત થઈને આવવું પડશે.
પછી છેલ્લી વાત કરું, બ્રહ્માનંદ સ્વામીનો મહિમા કેવો, મહારાજનો મહિમા કેવો. મહારાજ કે સ્વામી હું પૈણી જઉં રામની જેમ ને કૃષ્ણની જેમ. સાંભળ્યું છે ને તમે કથામાં? ના સાંભળ્યું એ સાંભળી લો, અને ભૂલી ગયા હોય તો યાદ કરી લો. અને મારે 2 દીકરા થાય, તમે શું કરો? અરે મહારાજ ઘોડિયામાં હુવડાવીને અમે છે ને પેલું હાલરડું ગઈએ કે છે. આ વાત વિચારો, આ કોણ બોલે છે? અડધો અડધો મણ. આ કોઈ મુફલીસ નથી બોલતો, કોઈ મવાલી માણસ નહોતો. આ જેને રાજા મહારાજાઓ જ્યારે જાય ને એના રજવાડામાં પ્રોગ્રામ આપવા જાય ને તાર સામે જાય. જેમ તમે સામયું કરો ને આચાર્ય મહારાજનું, અમે આવીએ તો અમને હામાં આવો તમે લેવા, તો સામે જાય. પણ સામે હાથી ઉપર સોનાની અંબાડી હોય અને એમાં રાજા આગ્રહ કરીને લાડુદાન કવિને બેસાડે. આ એ બોલે છે બધું, એમ કહું છું. એ માણસ આ બોલે છે, એ કવિ આવું. મહારાજ અમે તો છે ને હિંચકા નાખીએ કે હાલરડા ગઈએ તમારા બે. અને જો મહારાજ છોકરા બહુ રડે ને તો ખભે બેહાડીને રમાડીએ કે આમ લઈ જઈએ હવા ફેર કરવા. આ આપણા બ્રહ્માનંદ. તારે એનામાં પેલી સામર્થ્ય આવે. કઈ સામર્થ્ય? સ્વામી આવતા હતા ગઢડાથી વળતા, અને પેલો છોકરો પોંખ પીપી પોંખ પાડતો. સ્વામી કેલા પોંખ આપી, બહુ ભૂખ લાગી છે. તમે શું આપી દેવાના છો? તમારે તો કપડાં છે તો ખિસ્સું નહીં, રૂપિયા હોય તમારી પાસે અમને આપવાનું હોય કઈ? તમે શું આપી દેવાના છો? સ્વામી કહેલા ધામ આપી દઈશ. તો ધામમાં હું? તો કે આ દુઃખની દુનિયામાં ફરી આવવું પડે જ, જે ક્યારે તે સુખ ના અનુભવી હોય ક્યારે તને એવું મળશે. આ આપણા બ્રહ્માનંદ સ્વામી. આટલી વાતો મારે કરવી હતી તમને. અને છેવટે મારા સંતોએ કહ્યું કે સ્વામી એક ભજન ગાજો. એટલે એક ભજન ગઉં અને પછી બસ જો આપણે તો શું કરવાનું, આપણે બધાએ બીજું ના કરી શકીએ. અમે સંતો, તમે હરિભક્તો એટલું કરજો. આ નવતમ સ્વામી, આ નારાયણ ચરણદાસ સ્વામી, આ અમારા પીપી, આ બધા અમારા સંહિતા પાઠી સંતો, આ બધા અમારા ઊભા થઈને સભાનું સંચાલન, કેવા સાધુઓ નાના. તમે ક્યારે એવો વિચાર કરો છો? આ સાધુઓ તમારું ખાઈને આળસુ થઈને ઊંઘી નહીં રહેતા. તમે હોશિયાર તો છો ને, તમે એટલું તો થિંકિંગ કરતા હશો ને મનમાં કે આ નવતમ સ્વામી, આ અમારા હરિચરણ, આ બધા સંહિત, અને જે બધા સંચાલન કરે જુવાનિયા સંતો. મને તો એવું જ લાગે છે મહારાજને હમણાં કામ કરાવવું છે ને એમના કલ્યાણનું. એટલે મહારાજે બધાને મોકલ્યા છે આચાર્યને, લાલજીને, સંતોને, જાઓ કામ કરો, મારું કલ્યાણકારી સંદેશો ફેલાવો. એટલે આ બધા આવ્યા છે. અને અત્યારે તો જો આ જે કાળ છે ને આપણો, એને આપણે એટલું જ કરવાનું છે. થાળી પીરસાઈ ગઈ છે, હવે આપણે જમવાનું જ છે, એટલે એને ટકાવી રાખવાનું છે. તો હું અંતે એક ભજન બોલું અને પછી તમે બધા ખૂબ ભાવથી, તમે આ ભજન સાંભળ કર્યું જ છે, પણ એ તો આપણે વાગોળ કરવાનું છે. આપણા કલ્યાણને માટે વાગોળ પેલા ઢોર વાગવાડ્યા કરે ને બેઠા તમે જોયું છે ને, તો પછી એમ આપણે વાગોળ. અને એક કડીને બરાબર એના અર્થને, જોકે તમે સાંભળ્યું પણ એના અર્થને ગંભીરપણે સમજીને ઝીલજો, એમ કહું છું. ગંભીરપણે પાછા. તો આ ઘણા તો હું ઓહો હવે આ ભજન તો સાંભળ્યું જ છે ને, એમાં સ્વામીએ હું સંભળાયું, બસ પતી ગયું. મીઠાન ભાવે કરી નાખ્યા અમને તરત જ. પણ દેહ, બૈરા છોકરા, ઘર, રૂપિયા થાય છે એને માટે, બસ થાય છે, એ તો જોયા જ છે ને. પણ તોય હજુ બસ થાય છે, બસ એવું થઈ. એને જ ભક્તિ કહેવાય. આવી ભક્તિ
આપણામાં રોમે રોમમાં લોહીના કણે કણમાં વ્યાપી જાય. એટલે જ અમારા નવતમ સ્વામી, આ અમારા હરિચરણદાસ સ્વામી, આ અમારા બધા યજમાનો મહેનત કરે છે. આપણે મહારાજને પ્રાર્થના કરીએ કે મહારાજ તમારો મહિમા સમજાવવા અને બધાના કલ્યાણ કરવા આ બધા ખૂબ મહેનત કરે છે. માટે એમને તમે દયા કરીને, તમે તો બધાના બાપ છો, કલ્યાણદાતા છો, મોક્ષદાતા છો, તો મહારાજ આ બધાના દોષ ના જોતા. ભગવાન સિવાય કોઈ પૂર્ણ નથી. ભગવાન સિવાય, એ તો દોષ જોવા હોય ને તો ભગવાન, તો આપણે મહારાજને એટલું જ કહેવાનું કે મહારાજ છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય. હે મહારાજ તમે દોષ ના જોતા, એમના ભાવને જોજો ને કલ્યાણ કરજો, એવી આપણે પ્રાર્થના કરવાની. પાડો તાળી. તો ખૂબ ભાવથી એક ભજન હું ગવડાવું જે મને બહુ ગમે છે, બહુ જ. હું બધે ગવડાવું છું. કર પ્ર જો હવે બધા થઈ ગયા. તો હવે સાંભળ્યું જ છે ને કે થઈ ગયા ને અમે મીઠાન ભાવે મૂળાન ભાજી. અલ્યા હાંભળ જ કરવાનું. ફરી કહું, હવા પાણી ને ખોરાક જોઈએ જ ટકાવવા માટે. કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતળી રે. કર કેવી દ્રઢ, કેવી પ્રીતળી. પેલી વાંદરીને કેવું ચોંટી જાય એનું બચ્ચું ચોંટી જાય છે ને, નહીં જોયું તમે? એવું કર પ્રભુ સંગાથે વેલ્ડિંગ જડાઈ જઈએ. કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતળી રે. કર રે મરી જાવું મેલીને ધન માલયંત કાળે. સગું નથી કોયનું રે. લો આ મારા આવ્યા, પહેલું પારાયણ કરાયું તું ઉધનામાં. પાડો તાળી. ઉધનામાં વર્ષો, કેટલા વર્ષો થયા. કીર્તનનો બહુ જ છે હો. સંસ્કારે સંબંધી સરવે મળ્યા રે. હવે તમને નહીં ગમે કદાચ. એ છે જૂઠી, એટલે નફરત નહીં કરવાની હો. જોજો આ ભજન ગઈએ ને તો ઘણા પાછું આવું બધું વિચારતા. જો કે તમે તો આ સભા મંડપમાં જે બેઠા ને આ સમયે આમ, એટલે મારે કંઈ સમજાવવું નહીં તમને. સંસ્કારે નસીબ, સંસ્કાર એટલે નસીબ. આ મારે પેલા સચિન જેવા ના સમજતા હોય ને એટલે થોડું સમજાવવું પડે. સંસ્કારે સંબંધી સરવે મળ્યા રે. અરે એ છે જૂઠી માયા કેરી જાળયંત કાળે. સગું નથી કોયનું રે. એ છે રે મારું કરીને ધન મેળવ્યું રે. મારું રે મારું કરીને ધન મેળવ્યું રે. મારું રે એમાં તારું નથી તલભારયંત કાળે. સગું નથી કોયનું રે. એમાં રે સુખ સ્વપ્ના જેવું સંસારનું રે. સુખ સ્વપ્ના
રે એને જાતા ન લાગે વાર અંત કાળે સગું નથી કોયનું રે એને રે એવું સમજીને ભજ ભગવાનને રે એવું રે એવું સમજીને ભજ ભગવાનને રે એવું રે સુખકારી સદા ઘન શ્યામયંત કાળે સગું નથી કોયનું રે સુખ રે માટે સેવે તું સાચા સંતને રે માટે સેવે રે તારા ટળશે ત્રિવિધિના તાપયંત કાળે સગું નથી કોયનું રે તારા રે અતિ મોટા પુરુષને આશરે રે અતિ મોટા રે અતિ મોટા પુરુષને આશરે રે અતિ રે બળે પૂર્વ જન્મના પાપયંત કાળે સગું નથી કોયનું રે બળે રે દેવાનંદનો વહાલો દુઃખ ટાળશે રે દેવાનંદનો રે મન વાંછિત પૂરણ કામયંત કાળે સગું નથી કોયનું રે મન રે કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે કર ધન્ય તે વડતાલ ધામને જવા દો. હરિ કૃષ્ણ મહારાજની જય.